હળવદમાં પ્રજાપતિ સોસાયટીમાં શ્રી હિરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે ભાગવત સપ્તાહ અંતર્ગત આજે ભવ્ય રૂક્ષ્મણી વિવાહ યોજાયો. શાસ્ત્રી પ્રવીણભાઈ દવે સુંદર કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહે. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ. કે રૂકમણીનું જીવન કેવું છે. અહીં અંબાજીના મહંત પણ બિરાજમાન છે. શ્રી કૃષ્ણ સંસ્તુતામ દેવી પરમેશ્વરી, ભગવાન કૃષ્ણના કુળદેવી એટલે અંબાજી. અને રૂકમણી જે ઓટલા ઉપર માતાજીના મંદિરે બેઠા હતા ને, એ અંબાજીનું જ મંદિર હતું. અને બેઠા બેઠા આપણે મંદિરે તમે દર્શન કરવા જાઓ છો તો રૂકમણી પાસેથી એક વસ્તુ શીખજો કે મંદિરના ઓટલે છેલ્લે બેસીને પછી જાજો. ભગવાન સુખ સંપત્તિ સારી રાખે અને મનોકામના પૂરી કરે અને રોગ વગર, પીડા વગર ભગવાન પોતાના ધામમાં લઈ જાય. આ કળિયુગમાં બહુ જરૂરી છે. કારણ કે 12 વર્ષ સુધી પથારી પડ્યા રહીએ અને પછી અમને કે બાપુ પરસોત્તમ યોગ વાંચો હવે આની આગળ.